તરંગ 23મો. સ્વામિનારાયણ હરે. ખેતરમાંથી ઘેર આવ્યા, મુકામ છે તર ગામ. પ્રેમવતી પ્રત્યે કહે છે, પોતે પુરાણ કામ. અમે તો બ્રહ્મચારી થઈશું, તજીશું ઘર બાર. દિલગીરીથી કહે છે દીદી, એ શું બોલો છો કુમાર. બ્રહ્મચારી કેમ થાવું છે, શું પડ્યું તમને દુઃખ. જીવન પ્રાણ હું જીવું છું, તે જોઈ તમારું મુખ. એમ કહીને પૂર્ણ પ્રેમે ફેરવે મસ્તકે હાથ. રસોઈ તૈયાર થઈ છે, તે ચાલો જમીએ સાથ. હરિ કહે છે સુનો માતા, મુને જમવું નથી આજ. ભાઈ મને મારવા આવ્યા, ખેતરમાં સાકાજ. તે અમે ઘેર આવ્યા નાસી, લાગી મનમાં બીક. એવી વાત કરે છે ત્યાં તો આવ્યા ભાઈ નજીક. માતા ખીજ્યા મોટા ભાઈને, ગયા તા મારવા કેમ. એવું સુણી સંકોચ પામ્યા, થયા દિલગીર એમાં. માતા નોતી ખબર મુને, માટે ઉપાડી ધોલ. ઘનશ્યામ પરબ્રહ્મ છે, તેનો હવે થયો તોલ. ભૂલ થઈ માતા મારી, અપરાધ કરજો માફ. એમ કઈ ગયા ખેતરમાં, રામ પ્રતાપજી આપ. ત્યાર પછી બીજે દિવસે રીસણા મહારાજ. સવારે ગયા છાના માના, કર્યું છે એવું કાજ. વાલમ ત્યાં થકી વિચર્યા, ગયા તીનવા ગામ. ભૂતિયા કૂવામાં જઈને, છાના રહ્યા તે હઠામાં. ઘરે તો હવે શું થયું છે, કરે છે સર્વે તપાસ. માત પિતા થયા ઉદાસી, વણ દીઠે અવિનાશ. આકુળ વ્યાકુળ થઈને, પૂછે તે ઠામો ઠામ. સગા સુહૃદ સર્વે મળી, જોયું સઘળું ગામ. મોટા ભાઈને ચિંતા લાગી, ગયા મામાને ઘેર. હે મામા હવે હું શું કરું, ઘનશ્યામની સી પેર. માતા પિતા મુને વઢે છે, જાણીને મારો દોષ. મામાએ ત્યાં ધીરજ આપી, ન કરશો અપસોસ. એવું સુણીને ચાલ્યા ત્યાંથી, જ્યેષ્ઠિકા પકડી હાથ.
ભમેચા ગામે માધવને આવી પૂછ્યું અહિનાથ, ત્યાં કાંઈ શુદ્ધ પામ્યા નહીં, આવ્યા છુપૈયા માએ. સગા સ્નેહી સર્વેને પૂછ્યું, વસરામજીને ત્યાંએ. મામાએ કહ્યું નથી આવ્યા, છુપૈયામાં ઘનશ્યામ. ચાલો હવે શોધ કરીએ, ગયા હશે કોણ ગામાં. એવું કહીને ચાલ્યા ત્યાંથી વસરામને જોખન. નારાયણ શરયુ પર જોયું છે સઘળું વાના. નટવરને દેખ્યા નહીં, આવ્યા છે પીરોજપુર. ત્યાં નથી ઘનશ્યામજી, થયા ધીર આતુર. નિરાશ થઈને આવ્યા બે જણ તીનવા ગામ. પ્રથિત પાંડેને પૂછ્યું, વાત કરી છે તમામ. તેણે કહ્યું, ભાઈ હાલમાં આવ્યા નથી ઘનશ્યામ. એવામાં જલ ભરી આવી અમરબાઈ છે નામ. તેણે કહ્યું, ઘનશ્યામ તો બેઠા છે કૂવામાં. ભૂતિએ કુએ બખોલમાં છાના રહ્યા છે ત્યાંય. તે સુણી તરત ત્યાં ગયા, કુવાયો પર નિર્ધાર. કૂપ આદિ સર્વ જગ્યામાં જોઈ વળ્યા તે વાર. કુવા મધ્યે છે ખરા પણ દીધા નહીં દર્શનના. બળદેવે હિંમત મૂકી ગભરાણા ઘણું માના. ઉદાસથી પોકાર કર્યો, છેક થયા છે નિરાશ. હે ભ્રાત હે બંધુ હવે તો દર્શન દ્યો અવિનાશ. તમ વિના માત પિતાને જમ્યા થયા 3 દિન. મુખ તમારું જોશે ત્યારે કરશે જલ પ્રાસન. સજડ લોચન વડેથી બોલ્યા થઈ નિરમાન. કર વધાર્યા કૂપમાંથી દયાળુ શ્રી ભગવાન. હાથ ઝાલીને બાર કાઢ્યા જોખના ભાઈએ ત્યાં. વિસ્મય પામ્યા જન સર્વે લીલા જોઈ મન માયા. મોટા ભાઈ આનંદ પામ્યા મળ્યા વળી હેત દેઈ. ત્યાં થકી તર ગામે આવ્યા ઘનશ્યામજીને લઈ. માતા પિતાને મળ્યા પ્રેમે કર્યા દિલ પ્રસન્ના. માતાજીએ રસોઈ કરી જમ્યા સર્વે ભોજના. આનંદમાં દિન જાય છે વર્તે નિરમળ મન્ના.
ત્યાર પછી થોડા દન કેળે વિચાર કર્યો પાવાના. ચાલો છુપૈયાપુર જઈએ સરવે નિજ ભોવાના. એવું ધારીને આવ્યા સર્વે જન્મ સ્થાન સદાના. છુપૈયા કે રાજાના સર્વે આવ્યા ધર્મને દ્વાર. કુશલ પૂછી બેઠા સર્વે વર્ત્યો જય જયકાર. ઘણા દિવસ વીતી ગયા છુપૈયાપુર મોજાર. સુખકારી ઘન શ્યામજી કરે ચરિત્ર અપાર. એક સમયે બે ભાઈ જમી બેઠા ચોતરો જ્યાં. વેણી માધવ પ્રયાગ યાદ્યે પાન બીડા જમે ત્યાં. સર્વે સખા ભેગા રમે છે પ્રભુ જમે મુખ પાન. તે વેણીનાયો પર થૂક્યા ભય હારી ભગવાના. દેખીને મોટા ભાઈએ મારી શ્રી હરિને લપડાક. આંખ ચડાવી પ્રભુ બોલ્યા કર્યું ચરિત્ર અથાક. ભાઈ તમોને મોટા જાણી રાખું છું તમારો માપ. પણ તમે ભૂલી જાવો છો પ્રૌઢ અમારો પ્રતાપ. એમાં કહીને રૂપ દેખાડ્યું વિશ્વનું આધાર જે. કોટી કર ને કોટી ચરણ અવયવ સાથે તે. તે દેખી ભાઈ ત્રાસ પામ્યા થર થર કંપે કાય. હે દાદા અહીં વેલા આવો હવે રહ્યું નવ જાય. એવું સુણીને ધર્મ ઉઠ્યા આવ્યા ત્યાં તત્કાળ. સમાવી લીધું રૂપ પોતે હતા એવા થયા બાળ. મોટા ભાઈએ કરી સર્વે પિતાજીને વાત. આશ્ચર્ય પામ્યા મન સર્વે આ તે શું છે સાક્ષાત. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિએ છુપૈયાપુરમાં ભાઈને વિશ્વરૂપ દેખાડ્યું એ નામે 23મો તરંગ. સહજાનંદ સ્વામી મહારાજની જય.